આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. પાનાચંદ શાહ, તમારો પ્રશ્ન છે. એ કહે છે કે તીર્થંકરોનો છેલ્લો અવતાર ધારણ કરતા પહેલા તેઓ 3 જન્મમાં સ્વર્ગમાં અથવા નર્કમાં આત્મા જઈ આવેલ હોય છે, પોતાના પુણ્ય અને પાપનો હિસાબ ભોગવવા માટે. અને મહાવીર ભગવાનને અવધિ જ્ઞાન હતું, તેથી તેમણે જાણેલ હશે કે શિશુ રેડેલ તે કર્યું હતું તે કર્મ હજુ બાકી છે, તો પસ્તાવાથી અને પ્રતિક્રમણથી ધોઈ કેમ શકેલ નહીં હોય? શેકાઈ ગયેલા બીજ એવું કેમ થઈ શકેલ નહીં હોય? બળી ગયેલી સિંદરીની જેમ ખરી પડે, જેથી બળી ગયેલી સિંદરી જેમ ખરી પડે. આમાં કેવું છે, 5 કરોડની ખોટ ગઈ હોય ને 5,000 ભરે તો કઈ ભરપાઈ થાય? એ તો કેવું ચીકણું મન વચન કાંઈ એકાત્મ યોગ સાથે જબરજસ્ત ચીકણું કરેલું, તેનું ફળ જબરજસ્ત આવે ને પછી. અને એમ ધોવાની વાત જ ક્યાં હતી? ભૂલ કરી છે એવું લાગ્યું જ નહોતું એમને એ ત્રિપુષ્ટિ વાસુદેવના અવતારમાં. ના, પણ મહાવીર ભગવાન અને એ પણ જામી ગયેલું કર્મ ફળ તો પછી કઈ ફેરફાર ના થાય. આ બીજ શેકી નખાય, ફળ ફેરફાર ના થઈ શકે. ભગવાન મહાવીરથી ફેરફાર ના થાય, કૃષ્ણ ભગવાનથી ફેરફાર ના થાય, કોઈથી ફેરફાર ના થઈ શકે. એ ભોગવે જ છૂટકો. પણ સાધુ જીવનમાં 12 વર્ષની સાધનામાં પણ કઈ ફેરફાર ના, સાધનામાં પોતે આત્મામાં રહી શકે, પણ આ દેહના કર્મોને ફળ ભોગવ્યા વગર છૂટકો જ નહીં. દેહ કર્મ ફળ કહેવાય. આયુષ કર્મ સુધી કશો ફેરફાર થઈ શકે નહીં. ફક્ત ફેરફાર ક્યાં થાય? અશાતા વેદનીય શરીરમાં ઊભી થાય, મને થઈ માનીને જે અનેક ગણું દુઃખ ભોગવે, એમાં દુઃખ ઘટાડી શકે, 0 થઈ શકે જ્ઞાનના ઉપયોગમાં રહીને. એટલે પોતે ઇફેક્ટ ન ભોગવી શકે. ઇફેક્ટ મેં ભોગવ્યા વગર છૂટકો જ નહીં. જબરજસ્ત મરણ તુલ્ય વેદના ભોગવવી પડે, છૂટકો જ નહીં. એટલે એમાં ઇવન શ્રેણિક રાજાને એ તો દેહમાં જીવતા હતા, આ જ દેહનું કર્મ બંધ પડી ગયો હતો નરગતિનો, છતાં ભગવાન મહાવીર એમને બધા ઉપાય બતાડ્યા, ફેરફાર ન થઈ શક્યો. બોલો, હવે કર્મ બંધ પડેલો ફેરફાર ન થઈ શક્યો, કારણ એ કાળ જુદો હતો, ચીકણો કર્મ, મન વચન કાંઈ નહીં, એકતા યોગ વાળો. અત્યારે તો મોળો, મનમાં જુદું, વાણી જુદું, વર્તનમાં જુદું, એટલે કર્મોય મોડા બંધાય, તો ધોવાઈએ જલ્દી જાય આવું જ્ઞાન મળવા પછી. તો તમારે 2-3 અવતાર સરળતાવાળા પસાર થયા હશે, તેથી ઉઘરાણીવાળા ગ્રાહકો તમોને સામેથી બોલાવી આ અવતારે આપી જતા હશે. આ પાનાચંદને 40 વર્ષ દરમિયાન ઘણા ગ્રાહકોને ધમકાવવા પડતા, 100% દોષિત જોઈને કોર્ટમાં કેસ કરવા પડતા, તેથી કર્મ બંધાય ખરું? હવે તો ધોઈ નાખો એટલે બધું ધોઈ જાય. એ તો પ્રતિક્રમણ કરીએ ને. એટલા બધા ક્યાં યાદ હોય? હવે ના યાદ હોય તો કામ શું છે બીજું? આપણે આખો દાડો ખોતરીને યાદ કરો કે કઈ સાલમાં કયો ધંધો કર્યો તો કોની જોડે માથાકૂટ કરી હતી, એ બધું ખબર પડે. આખો આત્મા આખી જિંદગી પ્રકાશક જ રહેલો છે. જરાક ઉપયોગ મેં ખોતરો ને બધું જ જડશે. અને એવું તો પછી 1-2 અવતાર નિરાતે પાછું ટોળામાં આવવું પડશે. ફાવશે? એ તો વ્યવહારની રીતે કરેલું હોય તો કરવાનું જ હોય ને. શું? એ તો વ્યવહારની દ્રષ્ટિએ. શું વ્યવહારની દ્રષ્ટિએ? ધંધામાં. અરે ધંધામાં પૈસા માંગવાનો વ્યવહાર છે, કકડાટ કરવાનો વ્યવહાર હતો? એ કકડાટ એક્સ્ટ્રા આઈટમ કહેવાય, એનો ગુનો જુદો ભોગવવો પડે. પણ એ તો જેવી પાર્ટી શું થાય? અરે જેવી પાર્ટી પર કકડાટ કરવાનું તો, જો નાટકનો રાજા હોય અથવા નાટકનો વેપારી હોય, નાટકનો પેલો ગ્રાહક હોય, અને ગ્રાહક પૈસા ના આપે તો નાટકમાં વેપારી કેવો ઉધડો લે એનો, બહાર નીકળીને વેરઝેર હોય ને. પણ અજ્ઞાનતામાં તો અજ્ઞાનતાનો જ દંડ છે ને આ સંસાર. છૂટકો જ નહીં ને. ભગવાન મહાવીરને અજ્ઞાનતામાં જ શિશુ રેડાઈ ગયું હતું, તો અજ્ઞાનતામાં પછી જ્ઞાન થયા પછી પણ પેલું શીશાનો દંડ તો ભોગવવા જ પડ્યો. તમારે ભોગવવો પડશે, પેલા દબડાવશે તમને. ના, પણ મહાવીર ભગવાનને તો ખોટી રીતે શિશુ રેડ્યું. ગમે તે રીતે રેડ્યું પડે. આપણે પૈસા આપેલા હોય અને પાછા લેવાના છે. જો તમને એમ લાગે છે કે મેં આપેલા, ગયા ભાવમાં તમે ઉઠાવી લાવેલા, એ પાછો લઈ જાય છે, હિસાબ પૂરો થતો હતો, નવો ગુનો કેમ ઉભો કર્યો? તમે ના જાણો
હવે ભગવાન મહાવીર આ તો એમને તો જ્ઞાન થયેલું કે આ ખોટું શીશુ રેડે છે મારા, અરે કા ખોટું ગરુ મારા કાનમાં મારે છે. તો કે અત્યારનું નહીં પણ કોક ચોપડાનું હતો કે નહોતો? આ ભવ પૂર્વ ભવના ચોપડાના હિસાબ પૂરા થવા માટે છે. એટલે તમને એમ લાગે કે મારા પૈસા ઉઠાવી જાય છે ને પાછો આપતો નથી, પણ ગયા ભવના ચોપડાનો હિસાબ આ ભવમાં પૂરો થતો હતો. તમે માથું ચીકણો કરીને લાંબો કર્યો, આવતા ભવની તૈયારી રાખજો. તો શું છોડી દેવા જોઈએ? કોર્ટમાં ન જવું જોઈએ? નાટકની જેમ બધું બુઆબુમ કરવાની હોય, પણ વહી રાગદ્વેષ નતા થવા દેવાના. અજ્ઞાનતા રાગદ્વેષ કરે છે અને જ્ઞાન ક્ષમતામાં રાખે, બાકી નાટક કરવામાં કઈ વાંધો નથી. હા, તો એ વખતે રાગદ્વેષ તો ન હતા. અરે શું નાતા, પૈસા ઉપર જબરજસ્ત રાગ હતો, નહીં આપનાર પર જબરજસ્ત દ્વેષ હતો. તોફાનું જ કારખાનું જ રાગદ્વેષ નું હતું. નહીં તો ચોપડો માગે ને, ચોપડો કીએ છે. ચોપડો પણ ચોપડો મારો જ ને વળી. ચોપડાના માલિક ને ગુનો ચોટે, ચોપડાને થોડો ગુનો ચોટે. પણ ચોપડો માંગતો હોય, આપણા ઓડિટર્સ કહેતા હોય કે તમે આ ન કરો તો અમે બેડ ડેટમાં વાળી ન શકીએ, તમારે કોર્ટમાં જવું જ પડે. હા, પણ તમે નાટકની જેમ કરવાનું હતું. નાટક હોય ને ડ્રામામાં નહીં, રાણી પિંગળાએ મને દગો દીધો, તને સત્યાનાશ કરી નાખીશ, મારે વૈરાગ લઈ લો, બધું બોલે. બહાર જઈને અડધી ચા બે હાથે પીએ ને પછી છૂટા પડે કે સારું તમે કર્યું એક્ટિંગ. ના પણ લોકો વંશમોર બોલતા હતા તો કે ના આવું દર વખતે કરજો, સારું લાગ્યું, લ્યો હસીને પૂરું કરે. અને આ તો મેં દાઢમાં રાખે કે રસ્તામાં દેખાય ને ચાલો પૈસા નથી આપતો, હવે વકીલ તારી હાલત કરશે, જજ તને કઢાવશે કે ત્યારે ખબર પડશે ભાઈને. એવું થતું તો થતું હતું ને. એટલે હવે શું કરવાનું? પ્રતિક્રમણ કરવાનું. શું કે અજ્ઞાનતામાં અણસમજણથી, પૈસાના મોહથી, હે શુદ્ધાત્મા ભગવાન, આ તમારા પાડોશી ઉપર મેં જબરજસ્ત બધા કોર્ટમાં દાવા મુકાવડાવ્યા અને પરેશાન કર્યા, તમને મુશ્કેલી મૂક્યા, બધાની માફી માંગુ છું, મને માફ કરો, કોઈ અવતારમાં ભેગા ના થજો, મને મુક્ત કરો, હું તમને મુક્ત કરું છું. અને પૈસા આવ્યા ના આવ્યા, ઓછા આવ્યા વધારે આવ્યા, બધાની માફી માંગી લઉં છું. હવે મારે કોઈ વ્યવહાર વધારવો નથી, મુક્ત મને કરો, તમે મુક્ત થાઓ. પણ 13મી આપતવાણીમાં દાદાનું સેન્ટેન્સ વાંચ્યું, એમાં દાદા કહે છે કે જો તમને કોઈ યાદ ના આવતું હોય તો તમે છૂટા. જો બે જણાને યાદ ના આવે, એકને આવરણ આવી ગયું એટલે યાદ ના આવે, અને બીજો બધું દેખાય પણ યાદ ના આવે. તમને બધું દેખાતું જ નથી એટલે આવરણ આવી ગયું છે. દાદાને બધું દેખાતું હતું પણ યાદ નહોતું આવતું. દેખાય એટલે 7 વર્ષની ઉંમરે પહેલા દિવસથી માંડીને 365 દિવસ સુધી શું શું બન્યું બધું યાદ દેખાતું હતું એમને. તમને દેખાય જ કશો? દેખાતું નથી, માટે આવરણ આવી જ ગયું છે. એટલે યાદ આવવું અને આવરણ આવવું ને બે હરખું થઈ ગયું. એટલે આવરણ તોડવા પડશે, દેખાવું પડશે, પછી ધોવું પડશે, પાનાચંદને વઢવાય પડશે. ફાવશે? ના, દેખાડું તો ખરા, એટલે તો આ લખ્યું ને. બહુ સારું કર્યું. હા, હવે સામાયિકમાં લેજો. શું લંડન જઈને નવરા બેઠા ધોવા બેસજો, તમને યાદ આવશે. કોર્ટના ચક્કર મારવાના, ક્યાંય કોર્ટમાં ગયેલા, તરત યાદ આવશે, અરે આ જગ્યાએ તો આવું કર્યું હતું. પછી વકીલને શોધી કાઢવાનું, તો અરે યાદ આવશે આ માણસો જોડે આવા વકીલની હેલ્પ લીધેલી. જેટલું લખવા માંડશે બધું જડશે. અને ખરેખર સાચો કાયદો છે કે આ ભાવમાં એક એક વ્યક્તિઓ, દાદા કહે છે ને કે મેં 4 વર્ષ સુધી એક એક વ્યક્તિઓને યાદ કરી કરીને પ્રતિક્રમણ કર્યા. એના મનમાં મારી માટેનો દ્વેષ ભાવ ઘૂસાઈ જાય ત્યાં સુધીના પ્રતિક્રમણ કર્યા. વેપાર ધંધા વાળા પણ બીજું શું, વેપાર ધંધા જ ને. બેનોને નોકર સાથે કકડાટ થાય, તમારે ગ્રાહક સાથે કકડાટ થાય, બધું હરખું જ નહીં છેવટે તો. છૂટકો જ નહીં ને. વેપાર ધંધા વાળા હોય હું પ્રતિક્રમણ કરું, મને યાદ આવે ને કે અરે આવા પૈસામાં ને આમ થયું હતું ને આમ થયું હતું, તો જેટલું યાદ આવે એટલું ધોઈ નાખું. પાછું ફરી કંઈક પ્રસંગ બને, ફરી યાદ આવે, પાછું તે દાડે ધોવા બેસી જવાનું. ધોવું તો પડે જ ને બધું. અને તમારે ક્યાં ધોવાનું છે? પાનાચંદને સોંપી દેવાનું. ભૂલ કરનારા પાનાચંદ, ભૂલ ધોનારા પાનાચંદ. તમે તો જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાનંદી. મજા કરો. શું વાંધો છે આપણને ધોડાવામાં? સમજાય છે ને? પાનાચંદે સોનાની લગડી શું લખ્યું છે? કાયદાના શું લખ્યું છે? વાયદાના બજાર પ્રમાણે લીધી અને અમુક સમય પછી ડિલિવરી પણ પછી અને પૈસા ચૂકવી દીધા છે. સંયોગવશાત ડિલિવરી સમય પર લઈ શકેલ નહીં અને પાર્ટી ફરી ગઈ કે તમારા પૈસા પાછા લઈ જાઓ. અગર સોનાની બદલીમાં ચાંદી લઈ જાઓ તો તેવા વેપારીને નિર્દોષ કેમ ગણાય? વિશ્વાસઘાતીને.
તમને ભેગો કેમ થયો? આખી દુનિયામાં ઘણા ગજવા કાપવા વાળા હોય છે, પણ આપણને ભેગો થયો માટે ભોગવે તેની ભૂલ. એને વિશ્વાસઘાતી કેવો એ જ ગુનો છે, કારણ કે ભગવાન બેઠા છે. તો શું એની દુકાનમાંથી આપણે પગથિયા ઉતરીને ચાલ્યા જવાનું? ના, એવું નહીં કરવાનું. જે વ્યવહારમાં જે યોગ્ય લાગે, અંદર રાગ દ્વેષ નહીં કરવાના, સામાન્ય દોષિત નહીં જોવાનો. કારણ ભગવાન દોષિત નથી, અને પ્રકૃતિ ભરેલો માલ છે, હિસાબ આપણો છે, કોનો દોષ કાઢશો? હા, એટલે તો કોર્ટમાં જવું જ પડે ને. ના, પણ તમે ગયા ભાવમાં ગુનો કર્યો હોય, આ ભાવમાં તમને દંડ આવે. જેમ એક માણસ ચોરી કરી હોય ને પોલીસ વાળાને જેલમાં મારતા હોય, તો પોલીસ વાળા પર કેસ કરવાની જરૂર ખરી? ના સમજાય કે ભાઈ ચોરી કરી હતી તેથી જેલમાં ઘાલ્યો છે, મારે છે, કામ કરાવે, 6 મહિનાની જેલ છે, સખત મજૂરી. તો આ જીવન જેલ છે આપણું, એમાં કોને ગુનેગાર ગણશો? અને છતાં તમારી ફિલ્મમાં કોર્ટ ચિતરાયેલી હોય તો ચિતરજો, પૂરી કરજો. પણ મહી રાગ દ્વેષ કરવા અંદરથી, દાદા કહે છે ને, વિષયો વિષ નથી, નિડરતા એ વિષ છે. એવું કોર્ટ એ ઝેર નથી, કોર્ટમાં ખુશી થાય છે એ ઝેર છે. કંટાળો આવો છે કે અરે આ ક્યાં ફસામણ થઈ ગઈ, આ ખોટું થઈ ગયું, આ છૂટવું જોઈએ, આ નાટક મારે પૂરો કરવો પડશે, આ આવી પડ્યું છે. અજ્ઞાનતામાં ભાન જ નતો. પૈસો દેખાયા કરે, લગડી દેખાયા કરે. કઈ નહીં, હવે ધોઈ નાખજો. લગડીને પથરા સમાન ગણીને કે ડીવેલ્યુ કરી નાખજો, રિલેટિવને ડીવેલ્યુ કરો, એકડા જેટલા માંડ્યા મીંડા કરી નાખો. કરવા તો પડશે જ ને વળી. અને આવું કોઈને ગુનેગાર, વેપારીને નિર્દોષ કેમ ગણાય? અરે દાદા કે છે, મને કોઈ હાથ કાપી નાખતું હોય છરીથી ઘસીને, તોય અમે નિર્દોષ જોઈએ કે હો પરમ ઉપકારી માનીએ કે તે મને કર્મમાંથી છોડાવે ને મારો મોક્ષ કર્યો. તે કેટલો ઉપકાર માનવો. પણ એ તો જ્ઞાન પ્રગટ થઈ ગયા પછી તો આજે કર્યું છે ને તમને જ્ઞાન પ્રગટ, પછી હવે કરો ને પ્રતિક્રમણ. આજે જ્ઞાન પ્રગટ ના કરી આપ્યો? આજે તમે તેથી તો તમને જડ્યું કે હો પાનંદચંદ તમે આવા ગોટાળા કર્યા છે, વિશ્વાસઘાતી લોકોને માન્યા. પ્રતિક્રમણ કરો, કરાવાય પ્રતિક્રમણ. તે દાડાના ગુનાનું આજે પ્રતિક્રમણ કરશો તોય આ ભાવમાં ધોવાઈને આવતા ભાવમાં જવાબદારી નહીં આવે, એની ખાતરી રાખજો. બોલો, જીવતા છીએ ત્યાં સુધી બધા દોષો ધોઈ શકાય એટલી બધી શક્તિ ધરાવો છો, તો કેમ ચોખ્ખું ના કરીએ? સમજાય છે ને? અને હકીકતમાં નિર્દોષ જ છે ને. જો પૈસા તમારા ન આવે તો કોણ ભોગવે તે ઘડિયા? એ ભોગવતા તો બરાબર છે. બસ તો પછી સમજી જાવ, દાદા ભગવાન કે ખોટું તો નહીં જ બોલતા, ભોગવે તેની ભૂલ. ના, પણ વકીલ ને ઓડિટર્સ તો એવા, એ બધું નાટકનો પાર્ટ છે. એડવાઇસ આપતા જ હોય ને. એ તો આપે. એ આપણે કહીએ ને કે મને માંડવાળ કરવા છે, તો એ પણ એડવાઇસ આપી શકે એ લોકો. ના, પણ એ કે સરકારનો કાયદો છે, જો તમે કોર્ટમાં નહીં જાઓ તો માંડવાળ નહીં કરી શકો. હા, તો તોય પણ કોર્ટમાં કહેવાય કે હું આ પૈસા મારે માગવાના હતા, હું બધું માફ કરવા તૈયાર છું, તમને માફી મળી જાય. એ લોકો ખુશીથી કે આ તો ભલો માણસ છે, બધા ન્યાયાધીશ બધા આશીર્વાદ આપે આપણને. ના, પણ સરકાર ના પાડે, સરકાર કે નહીં તમે કઈ કર્યું નથી. અરે પણ છતાંય તમને જે ઠીક લાગે ઉપાય કરજો ને બાપ, પણ રાગદ્વેષ ના કરશો. હવે તો કઈ કરવાનું છે જ નહીં. હવે તો ના, હજુ પણ રાગદ્વેષ ક્યાં છોડવા માંગો તમે? ના, રાગદ્વેષ નથી આ તો. અરે તોય આર્ગ્યુમેન્ટ, એનું નામ જ રાગદ્વેષ. એ વખતે નાટક થયેલું. નાટક નહોતું થયું, તે સાચું થયેલું. હવે આજે ખબર પડી કે પારમચંદે આવો ગોટાળો માર્યો છે. પ્રતિક્રમણ કરવાનું શું? પોતાનો સ્વાર્થ સાધવા, ખોટું પણ બોલે, તમારું સોનું બીજાને આપી દીધું છે. આ ફક્ત સમજવા માટે દાખલો છે. બહુ સારી વાત છે. ના, પણ તોય એ ખોટું બોલે ને આપણને અડી જાય ને, એનો અર્થ આપણને રાગ દ્વેષ ચાલુ થઈ ગયા. આપણને સોના માટે મોહ છે, પૂરું થઈ ગયું. હું પાનાચંદ છે, ખાતરી થઈ ગઈ, હાથમાં રહ્યા નહીં. આ દુનિયાની કોઈ વસ્તુ આપણને અડે એટલે આપણને સંસારમાં પાછું ખેંચશે. એ બધી વસ્તુ આપણને અડવી ના જોઈએ. અને તે દાડે અડી ગઈ, આજે ખંખેરી નાખો તોય તમે છૂટી જાઓ છો. સમજાય છે ને? નીચેનો કોઠો બરાબર ના હોય તો વિગતથી સમજાવજો. એ કોઠો તો હવે હાવ ગપ્પે ગપ્પુ. સૂર્ય એ દ્રવ્ય છે, ગુણ એ પ્રકાશ છે, અને પર્યાય એ કિરણો છે. આ ચલાવી લેવાય. ખરેખર એક્ઝેક્ટ નથી પણ છતાં ચલાવી લેવાય. પછી જ્ઞાન એ દ્રવ્ય છે, જ્ઞાતા એ ગુણ છે, જ્ઞાયકતા એ પર્યાય છે. ના, હાવ ખોટી વાત છે. આત્મા એ દ્રવ્ય છે, જ્ઞાતા દ્રષ્ટા ગુણ છે, અને પરમાનંદી નિરાકુરતા એ પર્યાય છે. ના, એ વાત એ ખોટી. ક્ષેત્રજ્ઞ દ્રવ્ય છે, સ્વક્ષેત્ર ગુણ છે, ને ક્ષેત્રાકાર પર્યાય છે. એ ખોટી વાત. શું લખ્યું છે? જીવાત્મા
એ દ્રવ્ય છે, અહંકાર ગુણ છે ને તન્મયતા પર્યાય છે. ના, એ વાતે ખોટી છે. શુદ્ધાત્મા દ્રવ્ય છે, પ્રજ્ઞા ગુણ છે, જુદાપણું પર્યાય છે, એ વાતે ખોટી છે. મંગળવારે લંડન જવાનું છે, એ વાત સાચી છે. મંગળવારે લંડન જવાનું છે એ દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી આવતું. મંગળવારે દ્રવ્ય છે, લંડન ગુણ છે, જવાનું પર્યાય છે, એ વાત ખોટી. અનાજન જવાનું એ વાત સાચી. આમાં ટૂંકું આત્મા એ દ્રવ્ય કહેવાય. જ્ઞાન, દર્શન, ગુણ, શક્તિ બધા એ જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ બધા ગુણ કહેવાય. અને જોવું જાણવું એ પર્યાય કહેવાય. જોવું જાણવું એ પર્યાય કહેવાય. અને આ જે આપણે કહે ને કે ક્ષેત્રાકાર થવું ને તન્મયાકાર થવું, એ તો વિભાવિક દશા છે બધી. એટલે પછી વિનાશી વસ્તુને પછી વિનાશીના વિનાશી પર્યાય કેવું હોય તો કહેવાય, પણ પછી એ ભાગ દ્રવ્ય ગુણમાં આવતો જ નથી. વિભાવ થઈ ગયો ને એટલે બધું બદલાઈ ગયું પછી. એટલે હું એ પર્યાય એટલે અવસ્થા સમજુ છું. અવસ્થા તો સાચી વાત છે, અવસ્થા. પણ અવસ્થા તમે જે સમજો છો અને જ્ઞાની જે સમજે છે એ બે એક હોતી નથી કોઈ દાડો. ના, એટલે આપણે અવસ્થા સમજવી હોય, દ્રવ્ય અને ગુણ ઉપરથી અવસ્થા શું આવે. હા, તો એ પણ તમારું અવસ્થામાં એકાકાર ન થાય, અગર તો જુદાપણું રહીએ તો એ અવસ્થા કઈ ગણાય? એમ હા, વિચાર એ અવસ્થા કહેવાય, મનની અવસ્થા કહેવાય, વાણી એ બોલવાની અવસ્થા કહેવાય, ચાલવું એ દેહની અવસ્થા કહેવાય. અને તમે કહો હું પાનાચન છું, એ આત્માની અવસ્થા કહેવાય, હું પાનાચન છું. હવે તમારે અવસ્થામાં રહેવા નથી, હું શુદ્ધાત્મા છું, એ ગુણમાં આવી જવાનું છે. તો તમે અવસ્થામાં રહો છો, અવસ્થામાં રહેવાથી અસ્વસ્થ રહેવાય પછી. અને તત્વમાં આવા કે હું તો શુદ્ધાત્મા, તો સ્વસ્થ રહેવાય પછી. એટલે આ જે બધું કનેક્શન આપણે આપણી રીતે મેળ બેસાડી દીધો ને, એ બરોબર ના કહેવાય. કારણ સ્વક્ષેત્ર એ ક્ષેત્રજ્ઞ એક દ્રવ્ય છે, સ્વક્ષેત્ર એ ગુણ છે, એવું નથી. એવું નથી. એટલે આ બધું શું છે કે આ ક્ષેત્રજ્ઞ તો એ પછી એક એ ગુણનું દશા કહેવાય છે કે ભાઈ પોતે જ્ઞાન ગુણ છે તો ક્ષેત્રનો જ્ઞાતા રહે છે, બસ. એટલે એનું પોતાનું એ ગુણનું ઉપયોગમાં લીધું એને, જ્ઞાતા દ્રષ્ટા રહ્યો ક્ષેત્રનો. અને સ્વક્ષેત્ર તો પરક્ષેત્રથી જુદું પાડવા માટેનું વાક્ય મૂક્યું છે કે આ બધું પરક્ષેત્ર કહેવાય અને આત્મા પોતે સ્વક્ષેત્રમાં આવી રીતે રહી શકવું જોઈએ. પરક્ષેત્રમાં રહેવાથી ક્ષેત્રાકાર કહેવાશે, સ્વક્ષેત્રમાં રહેવાથી ક્ષેત્રજ્ઞ કહેવાશે. જીવાત્મા એક છે, તે પોતે જ ગુણ અવસ્થા છે. જીવાત્મા એ પોતે જ અવસ્થા છે આત્માની. અને અહંકાર એ તો પછી વિભાવિક બધી દશા ઊભી થઈ ગઈ કહેવાય. અને તન્મયાકાર એ બધું એ પર્યાય બર્યાય ને પછી લેવા દેવા નથી રહેતું, એ બધું વિનાશીમાં બધું ગયું પછી. એ તન્મય આકાર અજાગૃતિ કહેવાય આપણી ભાષામાં કેવું હોય તો. એટલે આપણે બધું મૂકો ને, ટૂંકી વાત આટલી. આત્માનું દ્રવ્ય છે, એના જ્ઞાન દર્શન બધા ગુણ છે, અને જોવું જાણવું એ પર્યાય છે, બસ એટલું જ સમજી લેવાનું. બીજું રોજમાં વાપરવાનું નહીં. રોજમાં તો એટલું જ વાપરવાનું, ફાઇલ છે અને સંભાવે નિકાલ કરવો છે. સામો નિર્દોષ છે, શુદ્ધાત્મા જુદો છે. શુદ્ધાત્મા જુદો, પ્રકૃતિ ભરેલો માલ, પાનાચનનો હિસાબ, હું શુદ્ધાત્મા, એ બધું ગોઠવો. 5 આજ્ઞા ગોઠવી. અને 5 આજ્ઞામાં વધારે સપોર્ટ જોઈતો તો ડબલ બી ગોઠવવું. આપણી માટે એ જ આ બધું દ્રવ્ય ગુણ પર્યાય તો કોક દાડો જાણી રાખવા માટે, સમજાય ને. કારણ બહુ એ કહે ને કે જેમ જેમ આપણે અનુભવની કક્ષામાં પહોંચીશું ને ત્યારે પછી સમજ ઓટોમેટિક આવતી જશે અને થોડું થોડું આપણને ગેડ બેસતી જશે. આ જેમ જેમ આપણા કચરા બધા ધોવાઈ જશે ને પછી, અત્યારે તો બુદ્ધિનો અહંકાર પોતે જ એનાલિસિસ કરવા જાય દ્રવ્ય ગુણ પર્યાયનું, તો એ બુદ્ધિથી નહીં પકડી શકાય, એટલે ગૂંચવાડા થઈ જશે. એ તો આવે જ ને. એટલે તમારે એની રીતે સમજી લેવું પડે કે આ સોનું એ દ્રવ્ય કહેવાય, વાળી શકાય ગુણ કહેવાય, વીંટી અવસ્થા કહેવાય. પછી એ એટલામાં જ એ દાખલા પૂરતું જ રહેવા દેવાનું, પછી બધે નહીં લગાડવાનું કે જ્ઞાન એ ગુણ હશે, કે ભાઈ જ્ઞાન એ તમે જ્ઞાન એ દ્રવ્ય હશે, જ્ઞાતા એ ગુણ હશે, જ્ઞાયકતા એ પર્યાય હશે, એવું મેળ નહીં બેસાડવાનો. દાદાનું વાક્ય હોય તો લખો, બાકી દાદા બોલે જ નહીં. એટલે આ બધું જ્ઞાતા અને જ્ઞાયકતા ને બધી જુદી વસ્તુ છે.
એ તો ઊંધો ચાલેલો પાછો ફરી રહ્યો છે. મૂળ આત્મા તો જ્ઞાયક સ્વભાવથી છે. આ તો પોતે કરતા થઈ બેઠેલો એટલે એને પાછળ ના હું કરતા નથી, આ તો બધું દેખાય છે એનું જ્ઞાતા છું, એવું ગુણાકારનો ભાગાકાર કરવા પૂરતું જ છે. કરતા ભોગતામાંથી એ રોંગ બિલીફ છૂટવી જોઈએ અને રાઈટ બિલીફથી પછી જ્ઞાતા દ્રષ્ટા થાય છે પોતે. પણ એ વસ્તુ આખી જુદી છે અને આ દ્રવ્ય ગુણ પર્યાય જુદા છે. એટલે આપણે બહુ આમ ગોઠવ કરવાની, જેટલું લખેલું એટલું સમજવાનો ઉપાય, સમજવાનો પ્રયત્ન કરવો આપણે સાધારણ, બોજો રાખ્યા વગર. તમે છાયા, તમે કહ્યું હતું કે તમારો અહંકાર છંછેડાયેલો છે. આ શા માટે છંછેડાયેલો છે? આવું તોફાન સ્ત્રીને ક્યારે થાય? સફોકેશન થાય છે. હવે તમે જ લખ્યું છે કાગળમાં કે મને કીધું કે મેં પૂછ્યું આ હું કામ કરું, તારે જરૂર નથી, હું પતાવી દઈશ. અરે પછી તમને શું વાંધો પડ્યો તે વખતે? શું વાંકું પડ્યું? એના પછી અહંકાર છંછેડાયો. હવે એક્સેપ્ટ કરવા વાંધો શું છે? અને દુનિયાના બધા કામ તમે જ એકલા જ કરો છો, વાંધો શું છે કોઈ કરતું હોય તો? તરત આપણે મને કેમ ના પાડી, બસ પોતાના હાથમાં જ કબજો રાખવો છે. તમારે કબજો રાખવો છે એટલે તમને વાંકું પડે છે કે એ કબજો લઈને ફરે છે. એ તો વાંધો જ ક્યાં આવતો? તો ઉલટા ખુશ થઈએ કે ના, આપણે ઠોકીને તો કહીએ છીએ એકબીજાને પૂરક થઈને કામ કરો, અટક્યું ત્યાંથી વધારો, બગડ્યું ત્યાંથી સુધારો, બુદ્ધિના સોલ્યુશન કામકાજ માટે વાપરો અને જ્ઞાનથી શુદ્ધાત્મા જુઓ, નિર્દોષ જુઓ, અભેદતા રાખો. તો એમાં કઈ અઘરી વાત છે? તો આડાઈ ના જતી એનામાં જ શંકર છંછેડાયો. અને એની પૂજા કરો સવારના પરમાં કે હે અહંકાર, તું જ મારું સર્વસ્વ છે, ધન્ય છે તને. બધા કરતા તું લોકો અભેદતા રાખવાનો પુરુષાર્થ કરે છે, તું આડાઈથી તોડી પાડવાનો પુરુષાર્થ કરે છે, ધન્ય છે તને. પૂજા કરો એની સવારના પરમાં નાગ બાપાને બેસાડીને. તો ચાલે, પણ આપણે બી ચીકણું ચોળીને કરીએ છીએ. શી જરૂર છે આ વસ્તુ આપણે ઠોકીને કે રિલેટિવને ડિવેલ્યુ કરો ને? કામકાજની વેલ્યુ જ ક્યાં છે? બધું ગૂંચવાડો થાય છે. ગૂંચવાડો પણ તમને મેં રસ છે કે હું જ કરું, કોઈને ના કરવા દઉં, મને કેમ ના પાડી, હું રહી ગઈ. આ જ બધા અહંકારના તોફાન ને. સ્ત્રીની બાઉન્ડ્રી કઈ હોય? બાઉન્ડ્રી આ કકડાટ કરવો એ જ બાઉન્ડ્રી એની. સ્ત્રીપણું છોડવું તો કકડાટ બંધ કરો એટલે સ્ત્રીપણામાંથી બહાર નીકળો છો તમે. આ બાઉન્ડ્રી એટલે શું છે કે એને ધાર્યું આ બધા ગુણો સાથે ભૂખ્યો માણસ શું તોફાન કરે ફ્રીજ જોડે? ફ્રીજ પાસે કોઈ આવે તો ઉજવાય છે, બધું ભેગું થઈ જાય છે, કસાય, હૂંફ, જલેશ. તો એટલે માટે આપણે લખવાની વાત કરી હતી. એક લખો, બીજું વાક્ય લખો, ત્રીજું વાક્ય લખો, ચોથું વાક્ય લખો, પાંચમું લખો, પછી આડા અને ઉભા બધા સ્લાઇસ પાડો એની. હવે તમે શું કહો છો? મને ના કેમ પાડી? એટલે સીધું વાંધો ઉઠાવો છો. અને બીજી બાજુ અંદર કેટલી છે આવી દર વખતે આમ કરે છે, આ બે ભેગી મળીને આમ કરે છે, મને આમ ના પાડે છે, દરેક વખતે ના પાડે છે, મારું તો કોઈ કિંમત જ નહીં, અમે તો હાવ નકામા જ, અમે પટેલ કોળી એટલે આવા ને આવા જ, આ લોકો મોટા વાણિયા હોશિયાર, બધા પોતાની જાતને કેટલા હોશિયાર માને છે, અમારે જવાનું તો હાવ નકામા માને છે, ફેંકી દેવા જેવા માને છે, અમારી તો કોઈ વેલ્યુ જ નથી. બસ આ તો હવે દાદાના માટે અમે પણ અર્પણ થયેલા છે, પોતાની જાતને એ લોકો અર્પણ માને છે, મને શું કામ આવું માનતા છે? શું લિસ્ટ તમારી પાસે છે? બે બાજુ નહીં, એક જ બાજુ છે. બીજી આત્માની બાજુ હોત ને તો આ કકડાટ જ ના ઉભો થયો હોત. બધું ઊંધું 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 ઊંધું, એટલું બધું ઊંધું કે વાંચનારનું મગજ ખાલી થઈ જાય. આ શું તોફાન માંડ્યું છે? અને શી જરૂર છે આ બધાની? એટલે કામ જ બંધ કરી દો આપણે. દાદા કે જે સોફો આપણને કકડાટ કરાવે, ઉદ્વેગ કરાવે, એ સોફો ઘરમાંથી કાઢીને ફેંકી દેવો જોઈએ કકડાટ માટે. પ્રતિક્રમણ કરે તો પણ ના, પ્રતિક્રમણથી ના મટે આ બધું. સામાન્ય ગુનેગાર જોઈએ અને પ્રતિક્રમણ કરીએ ક્યારે ચોખ્ખું થશે? 100% પોતાની ભૂલ જુઓ તો પછી પ્રતિક્રમણથી ચોખ્ખું થાય. પણ તમે 5 આજ્ઞા ડબલ કયું શબ્દ ગોઠ્યો? આ બધી બહેનોને જેને આ કકડાટ થાય છે ને એને અમે આટલું જ વિનંતી કરીને કહીએ તમે એક વાક્ય તો ગોઠવો, રિલેટિવ અને રિયલ ગોઠવી તો જુઓ, ફાઇલ ગોઠવો, વ્યવસ્થિત ગોઠવો, સંભાવ્ય નિકાલ ગોઠવો. અને કશું ના જડે તો કોણ ભોગવે છે અત્યારે? કંઈ પણ વ્યવહાર બન્યો કોણ ભોગવે છે? તો કોની ભૂલ કાઢવી? પોતાની જ કાઢ, કોઈની નહીં. એમ નહીં, પોતાની જ કાઢવાની વળે. તો બીજું કોની? એટલે કોઈની નહીં કાઢવાની. એવું તો ચાલતું હશે. આપણી જ ભૂલ કહેવાની, છાયા તારી જ ભૂલ, તું જ ભોગવે છે.
અને પછી શું બન્યું? તો બન્યું એ જ ન્યાય ગોઠવવું જ પડે, છૂટકો જ નથી. તો ત્યાં અન્યાય લાગે છે, આપણી બુદ્ધિ કુદાકૂદ કરી મૂકે છે. આવું કેમ? દર વખતે એ લોકો જ કરે, બને કેમ નહીં? અરે તમે, હું તો શું કરું, 15 કામ મારે માથે રાખું, દીપકને માથે. એક કોઈ કે ને હું પતાવી દઉં છું, બહુ સારું, બીજું શરૂ કરીશ. બીજું કે હું લઈ લઉં, તો હું ત્રીજું કરીશ. ત્રીજું કે હું કરતા કરતા બધા મારા કામ લઈ લે ને તો મારા આત્માનું કામ તો બહુ મોટું બાકી છે. કેવળ જ્ઞાન તો થયું નથી મને. પણ મારે પુરુષાર્થ હું શું કામ અધૂરો રાખું? નવરો બેઠો ચાલુ કરી દઉં. અને 3 દાડા હાથ પગ બાંધીને બેસાડી દીધો હોય ખૂણામાં, તો એ મારે કામ તો ઘણું બાકી છે. હું ચાલુ કરી દઉં, પછી જયારે એનો કાળ પાકશે છોડાવવાનું તે છૂટશે. ત્યાં સુધી મારો તો આત્માની સાધના શું કામ અધૂરી છોડું? પૂરી કરી નાખો. આપણી પાસે કામ એક જ રાખ્યું છે ને એ સર્વસ્વ માન્યું છે, પછી ઓછું થાય એટલે કકડાટ શરૂ થાય. મૂકો ને બીજા આત્માના કામ. આત્મા તરફ ક્યારે જઈશું આપણે? એટલે આ તો તમારે કહે ને કે જરાક અહંકારને હાનિ ના થઈ એટલે તાઇફા કરી નાખે છે. બધા થાકી જાય આજુબાજુ વાળા. પછી તમારે મોક્ષે જવું છે કે સાચું ઠરાવું સંસારમાં? માનતી નથી એ તો ના જ માને. આપણે શું લેવા દેવા એની સાથે? પણ આપણે શું કરવું છે નક્કી તો કરો. હા, તો પછી આપણે એ રસ્તે ચાલો ને. આપણે છૂટવું છે, છૂટવું છે. દાડેમાં 25 વખત તપાસ કરો કે આપણે છૂટવું છે કે બંધાવવું છે. આ કકડાટ કરવાથી બંધાઈશું કે છૂટીશું આપણે? અને આની કોઈ વેલ્યુ મૂકવા જેવી છે? અને ગઈકાલ સુધી આ કામ માટે કોઈ પ્રોબ્લેમ જ નહોતો ને, આજે જ કેમ પ્રોબ્લેમ પાડ્યો? તો આપણે નથી એમ કરીને ચાલો ને કે ના મોટા મન ના થાવ, તને મળો, તને મળો, તને મળો, તો વ્યવસ્થિત કહેશે તને મળો. હું જ કરું, કોઈને ના આપું, તો વ્યવસ્થિત કહેશે તને નહીં મળે. જા, આપણે વ્યવસ્થિત ને કાયદામાં રહીને કામ કરવું છે કે પોતાનું ધાર્યું કરવું છે? હે? કાયદામાં રહીને. તો ભાઈ કાયદા ક્યારે ગોઠવીશું? ઠાઠડીમાં ગયા પછી ગોઠવીશું? ખરેખર તો આ જ અવસર કહેવાય કે સહેજ આપણે કહીએ છીએ ને કે જરાક ભોગવટો ઉભો થયો ને તો જ્ઞાન એટલું બધું ગોઠવો કે તમને જ્ઞાન શક્તિ પ્રગટ કરવાનો અવસર મળે. કારણ આ દોષો તો ભરપટે છે જ. એક ફટાકડો ફૂટે ને એટલે આપણે હોમવર્ક ચાલુ કરવાનું. ભાઈ આપણે કેટલું સરસ સામાન્ય નિર્દોષ જોવાનો ટ્રેક, પોતાના દોષ જોવાનો ટ્રેક, અને પછી આત્મા સુધી આવો. અથવા 10 મિનિટ શુદ્ધાત્મા જુઓ, 10 મિનિટ નિર્દોષ જુઓ, 10 મિનિટ અકર્તા જુઓ, 10 મિનિટ પોતાના દોષ જુઓ, 10 મિનિટ શુદ્ધાત્મામાં. 1 કલાક એક પ્રસંગ માટે કાઢો. કેટલું સરસ જ્ઞાન ખુલતું જશે. અને આ જ રસ્તો છે. જ્ઞાનના સિદ્ધાંતો અહીં જ વાપરવાના છે. કોઈ જીવ કોઈનામાં ડખોડખલ કરી શકે જ નહીં. આપણે ભોગવીએ છીએ, આપણે જ ભૂલે નિમિત્ત છે. અને કદાચ ગઈકાલ સુધી આમ ના બન્યો, આજે આ જ વસ્તુ આ વ્યક્તિએ કરી હોત તો આપણને વાંધો ના આવત. આ વ્યક્તિએ કરી કેમ વાંધો આવ્યો? માટે આમ જુદા જુદા ફેઝિસથી એનાલિસિસ કર્યા જ કરીએ. તો મારે આવું થતું હતું, મારે છૂટવું હતું. કેવી રીતે જેને છૂટવું હોય એને છૂટવાના રસ્તા ખુલ્લા થઈ જ જાય. એને ધાર્યું કરવું હોય એને ગૂંચવાડાનો અંત જ નહીં આવે પછી. એટલે સરસ મજાનું જ્ઞાનથી જાઓ. અને આપણે એક સવારના સત્સંગ તો આમ સોનેરી પ્રભાત જેવા છે, એક્ઝેક્ટ છે. એક જ દાડાનો સત્સંગનું આપણે એનાલિસિસ લઈએ ને કે ભાઈ આવું જ આપણે જોવું છે. એક હાથ કાપી નાખતો હોય એવું તો કાંઈ કાપ્યા નથી. કાપતા હોય તોય દેખાય કે ભાઈ છરી કાપે છે કે માણસ કાપે છે. માણસ કરી શકે જ નહીં, આત્મા કાપતો નથી. આ માણસ વ્યવસ્થિત કરાવે છે અને આનું કપાય છે, પૂતગલનું પૂતગલ કાપે છે. આત્માનું કોઈ કાપી શકે નહીં. દાદાની કેવી જાગૃતિ ઊંચા ઊંચે. ત્યાં અંતર તપ હતો. આપણે તપ કે દાડે કરશું? આવા અંતર તપમાં રહીને દાદા મોક્ષના માર્ગે આગળ વધ્યા અને કરોડોને મોક્ષ માર્ગે ચડાવ્યા. અને એ જ આપણે વિજ્ઞાન પકડવું પડશે ને. અને આની કોઈ વેલ્યુ જ નથી. આ રિલેટિવની ડિવેલ્યુ કરો. આપણે 3 વસ્તુ કેવી સરસ, એક સિદ્ધાંતોના કેટલા આપણને મણકા મળે છે, કેટલી માળાઓ મળેલી છે. રિલેટિવને ડિવેલ્યુ કરો, એકડો માંડવાનું બંધ કરો અને જીવતા મરી જાઓ. કેટલી સરસ વાત છે. આપણે મરી ગયા પછી એ લોકો શાંતિથી કરતા હોત તો આપણે વાંધો આવત? હા, તો આપણે મરી જાઓ, દેખાડો કે આપણે મરી ગયા, ઠાઠડીને કયા બાળી મૂક્યા, હવે નિરાતે રહો આપણે. એવી કઈ પ્રાયોગિક ધોરણે ગોઠવવું પડશે આ બધું. આ થિયરિટિકલ આપણે રોજ સાંભળીએ છીએ. આ અથડામણ થાય ત્યારે પ્રેક્ટિકલ કરવાનો અવસર હોય છે. અને જો એ અવસરમાં આપણે ચૂકી ગયા, ફરી પાછું થિયરિટિકલ જ રહેશે. આપણી પ્રગતિ આવવા જ નહીં દે આપણને. આ એક નાના પ્રસંગને
જ્ઞાને કરીને ઉકેલો, બુદ્ધિપૂર્વક નહીં. મરવા દો કે છે એની પ્રકૃતિ જેવી છે, મારે કઈ એડજસ્ટ એવરી, એ બધા ખોટા બુદ્ધિના રસ્તા. સમજણ કે હું શુદ્ધાત્મા, દીપક જુદો, એ શુદ્ધાત્મા, ચંદુ જુદો, હિસાબ પૂરો થાય છે, નિમિત્ત છે. કેટલું સરસ વિજ્ઞાન છે દાદાનું. ભીત સાથે અથડાયા તો વાગ્યું તેની ભૂલ, ભીતની ભૂલ નહીં. ભીતનો દોષ કાઢવો એ નામ અંધાપણું કહેવાય, અજાગૃતિ કહેવાય. કેવા સરસ વાક્યો છે દાદાની. વાણી વાંચીએ ને તો એમને આપણને ખુલાસો થતો જાય. ઓહો, કેટલી જબરજસ્ત દાદાએ વાત કરી છે. વાંચો છો વાણી? ક્યારે વાંચો છો? ખરેખર સમજવા માટે વાંચો કે મારે હવે આ દોષમાંથી છૂટવું કેવી રીતે. દાદા જવાબ આપશે તમને. ગમે તે ચોપડી ઉપાડીને આમ કાઢો ને અને વાંચવા બેસો ને 5 પાના, જબરજસ્ત સોલ્યુશન મળે એવું છે.